સરથાણાની સમ્રાટ રો હાઉસ સોસાયટીમાં ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો જોડાયા હતા. સુરતમાં ગણેશોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. ત્યારે સુરતના સરથાણાની સમ્રાટ રો હાઉસ સોસાયટીમાં છેલ્લા 15 વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે સમ્રાટ રો હાઉસ સોસાયટીમાં સોસાયટીના રહીશોએ સાથે મળી રાસ ગરબા સાથે ગણેશ વિસર્જનની ઉજવણી કરી હતી અને ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાનું સોસાયટીમાં જ વિસર્જન કરાયું હતું. તો આ અંગે સોસાયટીના રહીશો દ્વારા વધુ માહિતી અપાઈ હતી. કઈ વિસ્તાર છે, શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો? અમારા સમ્રાટ સોસાયટીમાં સુરતમાં આપણે જે દર વર્ષે ગણપતિની બેસાડીએ છીએ. દર વખતે આજે ગણપતિના ગણેશ વિસર્જન છે, આજે બહુ દુઃખ થાય છે. ગણપતિ દાદા દર વર્ષે આવે છે, સોસાયટીમાં બહુ મજા આવે છે. કાર્યક્રમ સામાજિક શું શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો સોસાયટી અલાવા? સૌથી પહેલાં તો ગણપતિ દાદા આવે ત્યારે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિને લાવવામાં આવ્યા ધામધૂમથી રાસ ગરબાનો કાર્યક્રમ કર્યો. દરરોજની આરતી ઉતારી બહુ મજા આવી. આટલા દિવસમાં મારું નામ જિગ્નેશ વાટલિયા. કઈ વિસ્તાર છે અને શું પ્રોગ્રામ કરવામાં આવ્યા છે? આ વિસ્તાર સરથાણા વિસ્તાર છે અને સમ્રાટ રો હાઉસ સોસાયટી અમારી છે. શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? આજે ગણેશ વિસર્જનનો દિવસ છે, તો સાથે સાથે અમારી સોસાયટી વિસર્જનના દિવસે રાસ ગરબા રમી અને બાપાની વિદાય કરી રહ્યા છીએ. કેટલા વર્ષથી તમે ગણપતિ બેસાડો છો? અમે છેલ્લા 15 વર્ષથી ગણપતિ બેસાડીએ છીએ અને સોસાયટીની અંદર જ અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવીએ છીએ અને સોસાયટીની અંદર જ આખી સોસાયટી ભાઈઓ અને બહેનો સાથે મળી અને અહીંયા જ સોસાયટીની અંદર જ વિસર્જન કરીએ છીએ. આજે ગણપતિ વિસર્જન છે તો મનમાં કંઈ દુઃખ એવું કંઈ લાગે તમને કે ખુશી થાય છે? અરે બહુ જ ખુશી છે અને ખુશીનો માહોલ તમે જોઈ રહ્યા છો. ભાઈઓ અને બહેનો આખી સોસાયટી અહીંયા ઉપસ્થિત છે આ ખુશીના મહોત્સવ